જે પણ કાઉન્સેલિંગની પ્રક્રિયા છે દરેક પ્રક્રિયા માટે એક નિયત સમય મર્યાદા આપવામાં આવશે, નિયત સમય મર્યાદા. તો આ મર્યાદાને ઓળંગવાની નહીં, ક્યારે પણ જીવનમાં પણ ક્યારે નહીં ઓળંગવાની. અને કાઉન્સેલિંગ પ્રક્રિયા વખતે પણ જે પણ સમયગાળો એક પર્ટિક્યુલર પ્રક્રિયા માટે આપેલો હોય છે એ પ્રક્રિયાની અંદર એ સમયગાળા દરમિયાન એ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે ને છે. ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે ભૂલ કરતા હોય છે, અરે મારે તો ભૂલી ગયો, હું તો રહી ગયો, આ રહી ગયો. તો અત્યાર સુધી તમે ઝૂલોજી, બોટની, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી, થર્મોડાયનેમિક્સ, લો ઓફ મોશન ઘણું બધું શીખ્યા છો, ભણ્યા છો, ઘણા બધા શબ્દો જાણ્યા છે. પરંતુ રજિસ્ટ્રેશન પ્રક્રિયાની અંદર અમુક એવા શબ્દોનો ઉપયોગ થાય છે જે આપણે પહેલી વખત જોવાનું થશે, સમજવાનું થશે. તો દરેક વિદ્યાર્થી વાલીઓની વિનંતી છે કે તમે રજિસ્ટ્રેશન કરાવતા પહેલાં આ શબ્દોને જાણી લો કે આ શબ્દ છે અને શા માટે થશે, બરાબર. તો આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત રાજ્યની, એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર પ્રવેશ પ્રક્રિયાની તમામ પ્રોસેસ એના અંદર થશે, બરાબર. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે આ ઓફિશિયલ જે વેબસાઇટ છે એ વેબસાઇટના આપેલા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે, એના આદેશોનું પાલન કરવાનું રહેશે. તેમજ આ કાઉન્સેલિંગ પ્રોસેસ વિશે કોઈ પણ મૂંઝવણ હોય તો આપણી જે વેબસાઇટ છે arkadmission.com એ વેબસાઇટ ઉપર તમે તમામ માહિતી મેળવી શકો છો. દરેક કોર્સિસ વિશે માહિતી મેળવી શકો છો, દરેક કોર્સના કેટલી કોલેજ છે, કેટલી સીટ છે એના વિશે પણ માહિતી મેળવી શકો છો. લાસ્ટ યરનું કટ ઓફ, ઓલ ઇન્ડિયા રેક, પ્રેડિક્ટર છે, તેમજ તમામ પ્રકારની માહિતી એ આ વેબસાઇટ ઉપર મળશે. તો AIQ એટલે ઓલ ઇન્ડિયા કોટા. હવે નીતિ નિયમ પ્રમાણે એવું નક્કી થયું છે કે ભારત વર્ષની કોઈપણ રાજ્યની અંદર જે પણ ગવર્મેન્ટ કોલેજ છે એ ગવર્મેન્ટ કોલેજની અંદર 15% બેઠકો, એ 15% બેઠકો ઓલ ઇન્ડિયા કોટાની ગણાશે અને તેના એડમિશન એ MCC દ્વારા કરવામાં આવશે, જેનું કાઉન્સેલિંગ એ MCC દ્વારા કરવામાં આવશે. એટલે ભારત વર્ષનો કોઈ પણ વિદ્યાર્થી એ કોઈપણ રાજ્યની અંદર આ 15% થ્રુ એટલે ઓલ ઇન્ડિયા કોટા થ્રુ એડમિશન લઈ શકે. એને એના નીતિ નિયમ પ્રમાણે, એના સ્કોર પ્રમાણે, એના રેન્ક પ્રમાણે જો એ યોગ્ય હોય તો એ કોઈપણ રાજ્યની કોઈપણ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એ એડમિશન માટે પોતાની પસંદગી કરી શકે. તો એવી 15% બેઠકો જે રહેલી છે એને ઓલ ઇન્ડિયા કોટા તરીકે ગણવામાં આવે છે. હવે એના પછી જોવા જઈએ તો SQ એટલે સ્ટેટ કોટા. તો જે 15% કોટા ગવર્મેન્ટ કોલેજો જે છે એની 15% કોટા એ ઓલ ઇન્ડિયામાંથી એનું કાઉન્સેલિંગ થાય છે, અને બાકીની જે 85% સીટો છે એ 85% સીટોનું જેને સ્ટેટ કોટા કહેવાય છે. તેમજ પ્રાઇવેટ જે કોલેજો છે, પ્રાઇવેટ કોલેજના 100% જે સીટ છે એને પણ સ્ટેટ કોટા કહેવાય છે, બરાબર. એટલે આ બધી જે સીટનું ડિસ્ટ્રીબ્યુશન થયું છે કે ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટ કોટાનું. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે GQ અને MQ બંને સાથે લઈ લઈએ, ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા. તો આપણે ગુજરાત રાજ્યની જે પણ ગવર્મેન્ટ કોલેજો છે એના જોડે તો તમામ કોલેજો અને તમામ સીટ એ ગવર્મેન્ટ કોટાની ગણાય, બરાબર. એનું ફી સ્ટ્રક્ચર એ ગવર્મેન્ટ કોટા પ્રમાણે હોય છે. હવે એના સિવાય વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક GMERS કોલેજ જે છે, જે સેમી ગવર્મેન્ટ કોલેજ છે, અને બીજી છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, બરાબર. એ દરેક કોર્સની અંદર આ રીતનું છે, સેમી ગવર્મેન્ટ હોય અને પ્રાઇવેટ હોય, બરાબર. તો હવે આના બંનેની અંદર GQ અને MQનું પ્રાવધાન આપવામાં આવ્યું છે. સેલ્ફ ફાઇનાન્સમાં પણ GQ અને MQનું પ્રાવધાન આપવામાં આવ્યું છે. એનામાં એટલો ફરક હોય કે ગવર્મેન્ટ કોટાની જે GQની ફી સ્ટ્રક્ચર છે એ ઓછું હોય, એની ફીસ જે છે એ બિલકુલ ઓછી હોય, બિલકુલ ના કહેવાય પણ ઓછી હોય, અને MQની છે એ GQના પ્રમાણમાં વધુ હોય, બરાબર. હવે એનામાં શું કે GQ ને MQની અંદર શું હોય તો GQ અને MQનું એલોટમેન્ટ પ્રોસેસ એ આખી અલગ નિયમો ઉપર કામ કરે છે. કારણ કે GQની અંદર એ કેટેગરી રિઝર્વેશન નિયમ લાગુ પડતા હોય છે, પરંતુ મેનેજમેન્ટ કોટાની અંદર
ફક્ત મેરિટ લિસ્ટ જ જોવામાં આવે, એટલે મેરિટ લિસ્ટ પ્રમાણે જ તમને એલોટમેન્ટ થાય છે. એનામાં કોઈ જાતના રિઝર્વેશનના નિયમો લાગુ પડતા નથી. એટલે જે વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ કરી હોય અને જીક્યુની અંદર જે એલોટમેન્ટ થાય છે અને એમક્યુની અંદર એલોટમેન્ટ થાય છે, આ બંનેની અંદર અલગ પદ્ધતિ કામ કરે છે. એનામાં જે નિયમો જે છે, ડિસ્ટ્રીબ્યુશન જે સીટ મેટ્રિક્સનું થયું છે એ નિયમો ઉપર કામ કરે છે, પરંતુ આ ફક્ત અને ફક્ત મેનેજમેન્ટ કોટા જે છે એ મેરિટ લિસ્ટ ઉપર કામ કરે છે. બરાબર, ધ્યાન આવી ગયો. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે એલક્યુની અંદર, લોકલ કોટાની અંદર. એના પહેલાં હવે જોઈ લઈએ એનક્યુ એટલે એનઆરઆઈ કોટા. એ તમે બધા જાણો છો કે એનઆરઆઈ સ્ટુડન્ટના જે નીતિ નિયમો છે, બરાબર, એ નીતિ નિયમ પ્રમાણે જો તમે એનઆરઆઈ કોટાની અંદર પ્રવેશ મેળવવા માગતા હો તો એના લગતા ડોક્યુમેન્ટ આપી અને એના જે સંપૂર્ણ અલગથી એનઆરઆઈ કોટાના રિઝર્વેશન છે એના નીતિ નિયમ પ્રમાણે તમે એલોટમેન્ટ મેળવી શકો છો. હવે એલક્યુ વિશે વાત કરીએ તો આ જાણવા જેવું છે કે આપણા ગુજરાત રાજ્યની એમબીબીએસ માટે 2 કોલેજની અંદર આનું પ્રાવધાન આપવામાં આવ્યું છે. એક અમદાવાદની છે NHL કોલેજ, બરાબર, જે અમદાવાદ ખાતે આવી છે, અને બીજી જે છે સિમર્સ, એ સુરત ખાતે આવેલી છે. બરાબર, તો સુરત અને અમદાવાદના વિદ્યાર્થીઓ એ આ કોલેજની અંદર એડમિશન લેવા માટે અલગથી ડોક્યુમેન્ટ આપવા પડે છે. અને ફક્ત અમદાવાદના વિદ્યાર્થી હોય તો એ NHLમાં અને સુરતના વિદ્યાર્થી હોય એ સિમર્સની અંદર આ જે અમુક પર્ટિક્યુલર બેઠકો છે એ બેઠકો ઉપર એડમિશન લેવા માટે એ લોકો પોતાની એલિજિબિલિટી પ્રમાણેના જે ડોક્યુમેન્ટ આપી અને એ પ્રોસેસમાં ભાગ લઈ શકે છે. બરાબર, એ તમારે જે સ્થાનિક સરકારી જે નગરપાલિકા છે કે મહાનગરપાલિકા છે અને એના અમુક ડોક્યુમેન્ટ લઈ અને પ્રોપર તમારે રૂબરૂ કોલેજમાં જવાનું છે અને કોલેજમાં જે એલક્યુના જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ ફિલઅપ કરી અને કોલેજ ખાતે આપવાના છે. અને એ પછી તમે એના માટે એ જે પણ પ્રોસેસ છે એ પ્રોસેસને તમારે ફોલો કરવાની છે. બરાબર, હવે એના પછી નેક્સ્ટ જોઈએ તો પિન જે એપ્લિકેશન ફીસ, બરાબર, એપ્લિકેશન જે ફીસ હોય રજિસ્ટ્રેશન માટેની, તો એના માટે પિન ખરીદવાનો છે. એટલે પિન એ તમારે 14 ડિજિટનો તમને આંકડો મળશે. તમારે એનો ઉપયોગ વારંવાર થાય છે, એટલે ખાસ કરીને પોતાનો પિન યાદ રાખો, એનો સ્ક્રીનશોટ લઈ લેવો. બરાબર, દરેક જગ્યાએ પિન આપવાનો હોય છે. એ એપ્લિકેશન આપણી જે ફીસ આપો છો, બરાબર, એની સાથે સાથે આપણે સિક્યોરિટી ડિપોઝિટ આપવાની હોય છે. બરાબર, સિક્યોરિટી ડિપોઝિટ એટલે કે જે આપણી કાઉન્સલિંગની પ્રોસેસ છે એ કાઉન્સલિંગની પ્રોસેસમાં જેટલી પણ આપણે લગભગ 10,000 અરાઉન્ડ હોય છે એ 10,000 અરાઉન્ડ આપણે સિક્યોરિટી ડિપોઝિટ કરાવવાની હોય છે. અને સમસ્ત કાઉન્સલિંગ પ્રોસેસને આપણે નીતિ નિયમ પ્રમાણે જો એના અંદર ભાગ લઈએ અને એના સંપૂર્ણ નિયમોનું પાલન કરીએ તો આ 10,000 રૂપિયા એ આપણને આપણા એકાઉન્ટમાં રિફંડ મળે છે. બરાબર, અને જો આપણે નીતિ નિયમો પાલન કરતા નથી, નિયમોનો ભંગ કરીએ છીએ, તો આપણા 10,000 એ પરત મળતા નથી. બરાબર, આપણે રજિસ્ટ્રેશન જે કરાવેલું છે એ કાઉન્સલિંગમાંથી પણ આપણે બહાર નીકળી જઈએ છીએ અને નવા રજિસ્ટ્રેશન સાથે ફરીથી કાઉન્સલિંગમાં ભાગ લેવો પડે છે. આવા એક નિયમો બનાવેલા છે. નવા વર્ષે શું નિયમ આવે છે એનું અપડેટ એ આપણી ઓફિશિયલ વેબસાઇટ ઉપર મળી શકશે. બરાબર, હવે નેક્સ્ટ જોવા જઈએ તો જનરલ મેરિટ રેન્ક. તો જનરલ મેરિટ રેન્ક શું કહેવા માગે છે? તો જનરલ મેરિટ રેન્ક એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ, હવે NTA એ નીટ કન્ડક્ટ કરે છે. બરાબર, નીટની પરીક્ષા કરે છે, પરંતુ તમારે જો ગુજરાત કાઉન્સલિંગમાં એડમિશન લેવું હોય તેમજ ઓલ ઇન્ડિયા કાઉન્સલિંગ થ્રુ એડમિશન લેવું તો એનું રજિસ્ટ્રેશન અલગ છે. ઓલ ઇન્ડિયા માટે MCC ઉપર રજિસ્ટ્રેશન કરવું પડશે. ગુજરાત માટે આપણે જે ACP UG MEC જે વેબસાઇટ જે છે, બરાબર, એના ઉપર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તો એવા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ જેને ગુજરાતની કાઉન્સલિંગમાં પ્રોસેસમાં ભાગ લેવો એવા રજિસ્ટ્રેશન કરાવશે. બરાબર, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે. તો આ તમામ બંને પ્રક્રિયા એ નીતિ નિયમ પ્રમાણે કરશે એવા વિદ્યાર્થીઓનું લિસ્ટ બનશે. બરાબર, તો લિસ્ટની અંદર એમના સ્કોર પ્રમાણે એમને રેન્ક આપવામાં આવશે કે આ પહેલો નંબર, ગુજરાતની અંદર પહેલો નંબર, ગુજરાતની અંદર બીજો નંબર, ગુજરાતની અંદર ત્રીજો નંબર, ફક્ત ગુજરાતના વિદ્યાર્થીઓ. તો એવું જે લિસ્ટ તૈયાર થશે એને કહેવાય છે જનરલ મેરિટ રેન્ક. બરાબર, એ જે દરેક વિદ્યાર્થીઓને, ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને એક રેન્ક મળશે
જે ગુજરાતનો રેન્ક હશે, બરાબર, એના અનુસંધાને જ આપણે ગુજરાતનું કાઉન્સલિંગ થાય છે, બરાબર. એ નંબરના આધારે જ ગુજરાતીનું કાઉન્સલિંગ થાય છે, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ તો કેટેગરી મેરિટ રેન્ક. તો કેટેગરી મેરિટ રેન્કમાં શું, તો જે રીતે આ સમસ્ત ગુજરાતનું રજિસ્ટ્રેશન થયું છે એવા વિદ્યાર્થીઓના લિસ્ટમાંથી પર્ટિક્યુલર દરેક કેટેગરીનું અલગથી લિસ્ટ બનશે અને એમના સ્કોર પ્રમાણે, કે દાખલા તરીકે EWSના કેટલા વિદ્યાર્થીઓ છે અને કયા વિદ્યાર્થીનો સ્કોર સૌથી વધારે છે અને એના પછીનો શું સ્કોર, એના પછી, તો એ પ્રમાણે એક કેટેગરીના જેટલા વિદ્યાર્થીઓ એમનું લિસ્ટ બનશે, જેને કેટેગરી મેરિટ રેન્ક પડે છે, બરાબર. તો હવે કેટેગરી મેરિટ રેન્ક જે આપણા એલોટમેન્ટમાં જે રિઝર્વેશનનો નિયમ લાગુ પડે છે, એ રિઝર્વેશનના નિયમ પ્રમાણે આ કેટેગરી મેરિટ રેન્ક એ ખૂબ જ મહત્ત્વનો હોય છે અને જે પણ કેટેગરી જે છે એ કેટેગરીનું એલોટમેન્ટ એ આ નંબર ઉપર આધારિત હોય છે, બરાબર. સમજી ગયા. હવે ઓલ ઇન્ડિયા રેન્ક એ તો આપણે ખ્યાલ છે, બધાને મળી જ ગયો છે ઓલ ઇન્ડિયા રેન્ક. હવે નેક્સ્ટ જોવા જઈએ તો હેલ્પ સેન્ટર, તો એ ખાસ મહત્ત્વની વસ્તુ છે. તો રજિસ્ટ્રેશન પ્રક્રિયા આપણે જેવી કરાવશો, બરાબર, તો એ રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન આપણા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે, બરાબર. હવે તમને નીચે પૂછશે કે તમારે કયું હેલ્પ સેન્ટર જોઈએ છે અને કયા સમય માટે એની વિઝિટ કરવાની હશે, તો એનો સમય પણ એપોઇન્ટમેન્ટ પણ લેવી પડશે. હવે હેલ્પ સેન્ટર એટલે તો એની જેટલા પણ હેલ્પ સેન્ટર છે એનું લિસ્ટ આપેલું છે, બરાબર. જેટલી પણ લગભગ મેડિકલ જે કોલેજો છે એ કોલેજને હેલ્પ સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવી છે. બનાસકાંઠાની અંદર બનાસ હોય, પાટણની અંદર ધારપુર હોય, બરાબર. એવી રીતે અમદાવાદની અંદર 2-4 જે હેલ્પ સેન્ટર છે એનું લિસ્ટ એ આપણી ઓફિશિયલ વેબસાઇટ જે છે એના ઉપર કમિટી જે છે એ કમિટી પ્રવેશ સમિતિ જે છે ગુજરાતની એના ઉપર એનું લિસ્ટ આવી જ જશે, બરાબર. એ પ્રમાણે તમે તમારી અનુકૂળતા, તમારી નજીકનું હોય એ નજીકનું હેલ્પ સેન્ટર પસંદ કરી અને તમારી જે સમય જે છે 2 થી 3 દિવસનો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો સમય આપવામાં આવે છે એના અંદર તમારે એ સમયગાળા દરમિયાન તમારે સવારે 9 થી 10, 10 થી 11, 11 થી 12, પછી રિસેસ હોય છે, તો એ પ્રમાણે જે પણ શિડ્યુલ આપેલો હોય એ શિડ્યુલ પ્રમાણે તમારે જે પણ સમય પસંદ કરવો એ પસંદ સમયે તે હાજર રહી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે, બરાબર. હવે જેટલા સુધી કાઉન્સેલિંગ પ્રોસેસ પૂર્ણ ન થાય એટલા સુધી આ હેલ્પ સેન્ટરની વારંવાર મુલાકાત લેવામાં આવશે. સૌપ્રથમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હોય, બરાબર. પછી જો એલોટમેન્ટ મળે તો તમારે એડમિશન કન્ફર્મેશન માટે પણ જવું પડે અને ત્રીજી વસ્તુ, કોઈપણ જાતની તકલીફ હોય તો આ હેલ્પ સેન્ટરની અંદર તમારે જવું. એટલે તમારે હેલ્પ સેન્ટરની પસંદગી એવી કરવી જોઈએ કે જે તમે ખૂબ જ અનુકૂળતાપૂર્વક તમે ત્યાં પહોંચી શકો, એક ટૂંક સમય મર્યાદામાં ત્યાં પહોંચી શકો, એવી મારી વ્યક્તિગત રાય છે કે એવા હેલ્પ સેન્ટરની પસંદગી કરજો. કારણ કે ઘણી બધી વખત હેલ્પ સેન્ટર ઉપર જવું પડશે. જો પહેલા રાઉન્ડમાં એડમિશન લીધું છે, બીજા રાઉન્ડમાં એડમિશન બદલાય છે, અપગ્રેડ થાય છે, તો પણ ફરીથી હેલ્પ સેન્ટરમાં જવું પડશે. એટલે આ બધા કારણોના લીધે હેલ્પ સેન્ટરની પસંદગી ખૂબ સારી રીતે કરવાની રહેશે. નેક્સ્ટ આપણે જેમ વાત કરી વેરિફિકેશન રજિસ્ટ્રેશન વખતે જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે એ ડોક્યુમેન્ટને વેરીફાઈ કરાવવા માટે હેલ્પ સેન્ટરની અંદર જવું પડશે, બરાબર. ખાસ ધ્યાન રાખવાનું, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા એ ખૂબ જ મહત્ત્વની પ્રક્રિયા છે. તમામ ડોક્યુમેન્ટ જે અપલોડ કર્યા છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટથી મેચ થવા જોઈએ. કોઈ જાતનું મિસમેચિંગ નહીં ચાલે, નહીંતર રજિસ્ટ્રેશન જે લિસ્ટ બનશે જનરલ મેરિટ લિસ્ટ, એ લિસ્ટમાં તમારું નામ નહીં આવે. એટલે ખાસ ધ્યાન રાખવાનું અને દરેકને એની નિયત સમય મર્યાદાની અંદર આ વેરિફિકેશનની જે પ્રક્રિયા છે એ પૂર્ણ કરવાની રહેશે. હવે નેક્સ્ટ જોવા જઈએ કે ટાઈમ વિન્ડો, બરાબર. તો ટાઈમ એલાઉ ફોર ચોઇસ ફિલિંગ ઓર રિપોર્ટિંગ, એટલે જે પણ કાઉન્સેલિંગની પ્રક્રિયા છે દરેક પ્રક્રિયા માટે એક નિયત સમય મર્યાદા આપવામાં આવશે. નિયત સમય મર્યાદા, તો આ મર્યાદાને ઓળંગવાની નહીં, ક્યારે પણ જીવનમાં પણ ક્યારે નહીં ઓળંગવાની. અને કાઉન્સેલિંગ પ્રક્રિયા વખતે પણ જે પણ સમયગાળો એક પર્ટિક્યુલર પ્રક્રિયા માટે આપેલો હોય છે એ પ્રક્રિયાની અંદર એ સમયગાળા દરમિયાન એ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે ને છે. ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે ભૂલ કરતા હોય છે, અરે મારે તો ભૂલી ગયો, હું તો રહી ગયો, આ રહી ગયો, તારીખ જતી રહે. તો એ કાઉન્સેલિંગનો સ્ટ્રિક્ટલી એ લોકો ફોલો કરતા હોય છે. જે પણ સમય આપેલો છે
વેરિફિકેશન માટે હોય, એડમિશન કન્ફર્મેશન માટે હોય, એડમિશન કેન્સલેશન માટે હોય, ચોઇસ ફિલિંગ માટે હોય, રિપોર્ટિંગ માટે હોય, દરેક માટે એક ચોક્કસ સમય આપેલો હોય છે અને એ સમયગાળાના અંદર જ તમારે પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. હવે નેક્સ્ટ જોવા જઈએ છે અપગ્રેડ એટલે તમે રાઉન્ડ 1માંથી રાઉન્ડ 2માં જવાની અને રાઉન્ડ 2માંથી રાઉન્ડ 3માં જવાની પ્રક્રિયાને અપગ્રેડેશન કહેવાય છે. એના ચોક્કસ નીતિ નિયમો છે. જે વિદ્યાર્થીઓને સીટ એલોટ થઈ છે એટલે એલોટેડ અને નોન એલોટેડ બંને વિદ્યાર્થીઓ એના ચોક્કસ નિયમો અનુસાર એ રાઉન્ડ 1 અને રાઉન્ડ 1માંથી રાઉન્ડ 2માં અને રાઉન્ડ 2માંથી રાઉન્ડ 3માં જઈ શકે છે. પણ એના નીતિ નિયમો નક્કી કરેલા છે. શું નીતિ નિયમ નક્કી કરેલા છે? એ જે તે વખતે પ્રક્રિયા ચાલુ થશે ત્યારે આપણે માર્ગદર્શન આપીશું. એટલે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપણે સમસ્ત પ્રક્રિયા કાઉન્સેલિંગની સાથે ભેગા મળીને પસાર કરીશું. કારણ કે આ પ્રક્રિયા થોડી લેન્ધી છે, થોડી અઘરી છે, તો એને ખૂબ જ સરળતાપૂર્વક સમજીએ. કારણ કે ઘણા બધા વાલી વિદ્યાર્થીઓ દર વર્ષે ભૂલ કરતા હોય છે. અમારા વર્ષોનો અનુભવ છે અને એ નાનકડી ભૂલના કારણે એમનું આખા વર્ષનું કાઉન્સેલિંગ જાય છે અથવા જે સિક્યોરિટી અમાઉન્ટ ભરી છે એ પણ જાય છે. ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. 10,000 ડિપોઝિટ કરતાં પણ મહત્ત્વનું વસ્તુ છે કે સમયગાળો જો જતો રહે તો ઘણા બધા એલોટમેન્ટ થઈ જાય છે. તમે જે ડિઝર્વ કરો છો એ બીજા કોઈ વિદ્યાર્થીને પણ મળી શકે છે કારણ કે એને નીતિ નિયમ પ્રમાણે કામ કર્યું છે. તો આ બધી સમસ્યાઓ રહેતી હોય તો ખાસ વિદ્યાર્થીઓને વિનંતી કે દરેક નિયમને જાણી લે અને જાણ્યા પછી એને સંપૂર્ણ રીતે પાલન કરે છે. બરાબર. હવે નેક્સ્ટ જોવા જઈએ તો ફ્રી એક્ઝિટ. તો રાઉન્ડ 1 જે છે એ રાઉન્ડ 1 એ ફ્રી એક્ઝિટનો રાઉન્ડ હોય છે. અને ફ્રી એક્ઝિટ એટલે કે તમને જો સીટ મળે છે અને સીટ તમે એક્સેપ્ટ નથી કરતા તો તેમ છતાં પણ તમને કોઈ દંડ થતો નથી, તમારી સિક્યોરિટી જપ્ત થતી નથી. અને પહેલો રાઉન્ડ જે છે એ પહેલા રાઉન્ડને ફ્રી એક્ઝિટ કહી શકાય. એટલે ફ્રી એટલે કોઈ પણ જાતના પૈસા ગુમાવ્યા વગર, એટલે સિક્યોરિટી ગુમાવ્યા વગર તમે બીજા રાઉન્ડમાં અપગ્રેડ નીતિ નિયમ પ્રમાણે થઈ શકો. એટલે ફ્રી એક્ઝિટ રાઉન્ડ છે. બરાબર. એના પછી જે આ સંપૂર્ણ પ્રક્રિયા જે છે કાઉન્સેલિંગની બહુ લેન્ધી પ્રોસેસ છે એટલે એને અલગ અલગ ભાગના અંદર ડિવાઈડ કરવામાં આવ્યો છે. એટલે રાઉન્ડ 1ની અંદર, રાઉન્ડ 2ની અંદર, રાઉન્ડ 3ની દરેક રાઉન્ડના નિયમો અલગ હોય છે. તેમજ આ પ્રક્રિયા પૂર્ણ થાય છે 1 થી 3 રાઉન્ડ. એના પછી સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ આવે છે. પહેલો રાઉન્ડ આવે, બીજો આવે, ત્રીજો આવે. એ રીતના દરેક વખતે જેમ રાઉન્ડ ચાલુ થશે તેમ એના વિશે માહિતી મેળવીશું. એના પછી નેક્સ્ટ જોવા જઈએ તો ચોઇસ ફિલિંગ. તો ચોઇસ ફિલિંગ શું કહેવા માંગે છે? તો ચોઇસ ફિલિંગ એટલે કે તમે રજિસ્ટ્રેશન કર્યા પછી તમારી જે પસંદગીની કોલેજ છે, બરાબર, જે પસંદગીની કોલેજ છે એ કોલેજને તમે મેળવવા માંગો છો એવી કોલેજોનું લિસ્ટ બનાવવાનું રહેશે અને પોતાના પસંદગીના ક્રમ પ્રમાણે 1, 2, 3, 4 એ ક્રમ પ્રમાણે એનું સિલેક્શન કરવાનું રહેશે. તો જે પણ એલોટમેન્ટ થાય છે એ 2 મુખ્ય વસ્તુ પર આધારિત હોય છે. એક કે તમારો જે રેન્ક છે એ રેન્ક, બરાબર, અને તમે જે કોલેજ પસંદગી છે કરેલી છે એ કોલેજ પસંદગીની સીટ અવાઇલેબિલિટી અને ત્રીજી વસ્તુ તમારી ચોઇસ ફિલિંગ. બરાબર. આ 3 વસ્તુ ઉપર તમારું એલોટમેન્ટ થતું છે. જે પણ કોમ્પ્યુટર જે છે, જે સિસ્ટમ જે છે, સોફ્ટવેર છે, એ આ 3 વસ્તુને કમ્બાઈન કરી અને તમને એલોટમેન્ટ આપે છે. હવે ચોઇસ ફિલિંગના અમુક નિયમો છે, કઈ રીતે કરવી એ આપણે જ્યારે ચોઇસ ફિલિંગ ચાલુ થશે ત્યારે સમજવાનો પ્રયત્ન કરીશું. નેક્સ્ટ છે કે ટ્યુશન ફી. તો ટ્યુશન ફી એટલે દરેક કોલેજની જે એન્યુઅલ ફીસ નક્કી કરેલી હોય, દરેક અભ્યાસક્રમ માટે દરેક કોલેજે પોતપોતાના જે સંસ્થાના નિયમો છે એ નિયમોને આધીન એક ચોક્કસ એન્યુઅલ એટલે વાર્ષિક ફી નક્કી કરેલી છે જેને ટ્યુશન ફી કહેવાય છે. એની પણ ડિટેલ આપણે વેબસાઇટ ઉપર, જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર પણ મળી રહેશે. આપણી પોતાની જે ARKadmission.com જે વેબસાઇટ જે છે એના ઉપર પણ દરેક કોલેજનું ફી સ્ટ્રક્ચર તમને મળી શકશે. અને એલોટમેન્ટ અને એડમિશન, બરાબર. તો જે વિદ્યાર્થીઓ એના નીતિ નિયમ પ્રમાણે, યોગ્યતા પ્રમાણે
કોલેજની અંદર સીટ મેળવે છે તો એને એલોટમેન્ટ કહેવાય છે. હવે એલોટમેન્ટ મળ્યા પછી તમારે એડમિશન કન્ફર્મ કરાવવું પડશે. પછી રિપોર્ટિંગ આવશે તો એ રિપોર્ટિંગ પ્રોસેસ પણ કરાવવાની રહેશે. તો આ રીતે એવા નવા ઘણા બધા શબ્દો છે. આ બધા શબ્દો કાઉન્સેલિંગ પ્રોસેસ વખતે વારંવાર એનો ઉપયોગ થશે. તો ખાસ જાણી લેવું. હજી કોઈ પણ એવો કોઈ શબ્દ હોય તો તમે કમેન્ટ્સની અંદર, એવી કોઈ પ્રોસેસ હોય તો તમે કમેન્ટ્સની અંદર કહી શકો છો કે આ પ્રોસેસ વિશે તમને માહિતી નથી અથવા આ વર્ડ્સ વિશે તમને માહિતી નથી. તો હું ચોક્કસથી પ્રયત્ન કરીશ તમને જણાવવાની અથવા તમારો કોઈ મૂંઝવણ દૂર કરવાની. એની સાથે એક સરસ વાત કરું કે આપણી જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર આપણે એવા 100 પ્રશ્ન તૈયાર કરેલા છે. એ પ્રશ્નો જે કાઉન્સેલિંગ પ્રોસેસ ઉપર છે અને એક પ્રશ્નના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો કોઈપણ વાલી વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય તો એ પ્રશ્નો અને એના જવાબ વાંચી અને એ મૂંઝવણને દૂર કરી શકે છે. અસ્તુ.